દીધું અને લેપટોપમાં આપણી યુટ્યુબ ચેનલ ખોલી દી. આમાં તમને બતાવું કાંક. જો આપણું આઈડી, પછી આપણા એ બધા બ્લોગ નાખેલા. જો આમાં આપણો પહેલો બ્લોગ, એમાં 67 વ્યૂ આવેલા 1 મંથ અગો, એટલે 1 મહિનો આપણો થઈ ગયો બ્લોગ નાખ્યાને. પછી આ છે બીજો બ્લોગ, આમાં આપણે આવેલા 80 વ્યૂ. પછી આપણો ત્રીજો બ્લોગ, એમાં 56 વ્યૂ આવેલા. એવી રીતે બધામાં અપ ડાઉન. આમાં 60, આમાં 38, આમાં 48, આમાં 55. અને બધા કરતાં ઝાઝા વ્યૂ આવ્યા હોય ને, તમને બતાવું. જો બધા કરતાં ઝાઝા વ્યૂ આવ્યા હોય ને આપણા એ ઉત્તરાયણવાળા બ્લોગમાં. અને તમે આમ બ્લોગ જો ફૂલ કોમેડી બ્લોગ હતો, અને એમાં જ બધા કરતાં ઝાઝા વ્યૂ આવ્યા. આવા બ્લોગ નાખીને તો ઝાઝા વ્યૂ આવે, મને ખબર હે. કારણ કે એ બ્લોગમાં આપણે કોમેડી જ એટલી હતી, અને લોકોને કોમેડી જ જોઈ. અને આ બધું એમને મારા એકલાથી તો ન થાત, પણ મારા ભાઈઓએ મને ફૂલ સપોર્ટ કર્યો ને, એના લીધે આટલું થયું. સમજો છે ને 92 વ્યૂ, બધા કરતાં હાઈએસ્ટ વ્યૂ આમાં આવ્યા. અને આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા 34, અને ટોટલ 33 વિડીયો નાખેલા. અને હવે શોર્ટ્સનું તમને બતાવી દઉં. તો આપણા શોર્ટ્સ વિડીયો નાખેલા. શોર્ટ્સમાંથી એટલા બધા વ્યૂ નહીં આવતા, પણ એ ધીમે ધીમે થઈ જાય. એમાં આપણે બીજો મિનિમમ ઓલો એટલે શોર્ટ્સ વિડીયો નાખેલો હતો, એમાં 1.5 વ્યૂ આવેલા. બધા કરતાં ઝાઝા વ્યૂ એ વિડીયોમાં આવેલા શોર્ટ્સમાં. અને આપણા લાંબા બ્લોગમાં રહ્યો ને, આમ 92 વાળો બતાવ્યો, આપણા ઉત્તરાયણવાળો બ્લોગ. આને કાઢી નાખવી. ચલ બે નીકળ કોચું. તો કંઈક આવશે આપણું યુટ્યુબનું. આપણા વ્યૂનું. આ રહ્યું આપણું યુટ્યુબ ચેનલ. જેને સર્ચ મારવું હોય આ નામ જોઈ લેજો, વિશુ રાઠોડ. અને એની નીચે જે છે એ સર્ચ મારશો એટલે તરત આવી જશે. અને જેને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય કરી નાખજો. ફૂલ સપોર્ટ કરજો. તારે તમારો ભાઈ સિસ્ટમ જલ્દી હેક કરી નાખશે. હું એકલો પડું એટલે તમને ખબર, હું અત્યારે ગામડે ગયો તો આમ બધા હતા, ભાઈઓ બધા હતા, ભાઈબંધ હતા. એટલે આમ કામ કરો જ મજા આવે, આમ ઉત્સાહ જ આગળ. ઓળું માણા એકલો કાંઈ કરી ન શકો, બધાનો સપોર્ટ જોઈએ, બધું જોઈએ. અને મારા ભાઈઓએ મને ફૂલ સપોર્ટ કર્યો, ફૂલ એટલે ફૂલ. અને જો આ વિડીયો મારા ભાઈ બધા જોતા હોય, તમને બધા દિલથી ધન્યવાદ. આવો નવો સપોર્ટ બનાવી રાખો. સિસ્ટમ હેંગ કરી નાખશું. પછી આપણે આમાં પોસ્ટે નાખેલી 2-3, એક આ રહી અને એક આ. હજી 2 પોસ્ટ નાખી, એ ધીમે ધીમે આપણે નાખતા રહીશું. અને તમારા બધા માટે ખુશખબર, તમારો ભાઈ જલ્દી જ ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરવાનો. 24 કલાકના, 12 કલાકના, એવી રીતે અલગ અલગ ચેલેન્જિંગ વિડીયો આવશે આપણા. અને ફૂલ કોમેડી વિડીયો આવશે ચેલેન્જિંગ. ફૂલ સપોર્ટ બતાવો એટલે તમારો ભાઈ જલ્દી જ ચાલુ કરી નાખે. અને અમુક લોકો રહ્યું ને એવો પ્રશ્ન કે વિડીયો રહ્યો ને બનાવી નાખી દેવો એટલે કાંઈ મોટી વાત નહીં. પણ ના ભાઈ, મને તમારે જેવું જ હતું. પહેલાં તો રહ્યું ને તમારે એક વિડીયો ઉતારવો પડે. અને એક કાંઈ કોઈ દી તમારો વિડીયો રહ્યો આમ પરફેક્ટ ઉતરે જ નહીં. એની માટે તમારે 2-3 ટ્રાયો કરવી પડે. પછી તમારે એનું મેચિંગનું સોંગ ગોતવું પડે, એને એડિટ કરવો પડે, કટ કરવો પડે, બીજી કેટલી બધી સેટિંગ કરવા પડે. તારે એક રહ્યું ને કાંક 60 સેકન્ડનો એમ કાંક વિડીયો તૈયાર થાય.
અને જે આપણે બ્લોગ વાળું કરવી ને, આ બ્લોગ એડિટ મોટા, એમાં તો મિનિમમ તમારે રહ્યું ને કલાક તો પાકી, અને તમારે જાજો લાંબો વિડીયો હોય તો તમારે 1.5 કલાક પાકી. એટલે કંઈક આવું છે વિડીયો બનાવવા વાળાનું, કે યુટ્યુબર કે બ્લોગર એ ગમે એ કહો, પણ હેલું નહીં. મહેનત તો ફૂલ જોઈએ, અને એ તો મહેનત કરવી તો જ ફળ મળે, એ વાત સાચી છે. પણ નહીં, મહેનત બહુ આ વસ્તુમાં. કારણ કે જે યુટ્યુબર હશે, આ લાઈનમાં હશે વિડીયો બનાવવાની, એને ખબર હશે રોજ નવું મગજમાં એ જ ફરતું હોય 24 કલાક. બાકી જે નોકરીએ જતા હોય ને, એને શું નોકરી થાવ ને 8 કલાક પછી એનામાં આરામ થઈ જાય, એને પછી બીજું કાંઈ ટેન્શન ન હોય. પણ જે આ લાઈન વાળા માણા હોય ને, એને 24 કલાક મગજ દોડાવવું પડે. કાલ કયો કોન્ટેન્ટ ઉપર વિડીયો બનાવવું, કયા વિષય ઉપર બનાવવું, વિડીયો સારો લાગશે નહીં લાગે પબ્લિકને, પછી વ્યૂ કેટલા આવશે, લાઈક કેટલી આવે, આટલી બધી મહેનત કરવી ને, અને તોય પછી જ્યારે વ્યૂ નો આવે કે લાઈક નો આવે કે સબસ્ક્રાઈબર નો વધે ને, તો કાયદેસર ને દુઃખ થાય. આમ એક વ્યૂ આટું ને માણે તરસી જાય. હવે અત્યારે જુઓ, આ મારો વિડીયો રહ્યો ને 92 જણાએ જોયેલો, તો હું એવું વિચારું કે મારો વિડીયો ખાલી 92 જણાએ જોયો તો હું હિંમત હારી જાય મારા. આપણે એવું વિચારવાનું કે હું 92 જણાને ખાલી એક રૂમમાં ઊભા રાખી દઉં ને, તો એ કેટલા માણસ આખો રૂમ ભરાઈ જાય, અને એટલા માણસે મારો વિડીયો જોયો. એવી રીતે કરવું પડે, તો જ તમે રહ્યો ને લાઈફમાં કાંઈક આગળ કરી શકો. એટલે કાંઈ નહીં, આવી રીતે આપણે મહેનત ચાલુ રાખશું, આગળનું ફળ ભગવાન ઉપર. બાકી આપણી મહેનત તો ફૂલ. અને મને આ લાઈનમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો, અને હું ઘણા ટાઈમથી 1-2 વર્ષથી રહ્યું ને બહુ બધાના બ્લોગ જોઉં, અને મારી ઈચ્છા હતી કે ભાઈ આ લાઈનમાં જ આવવું. એટલે ફાઇનલી આપણે આ લાઈન ચૂઝ કરીએ, અને હવે આ જ લાઈનમાં આગળ વધવાનું હોય, ભલે ગમે એ થાય, બીજું કાંઈ કરવાનું થતું નહીં. ખાલી તમારો બધાનો સપોર્ટ છે, બીજું બધું જ થઈ જાય. બાકી મહેનત કરવાવાળો હું બેઠો હું, અને ફળ આપવાવાળો મારો રામ બેઠો. અને એવું નથી કે આ બધું મને પહેલેથી આવડતું હતું ને મેં ચાલુ કર્યું, તો એવી વાત નહીં. ઘણા ટાઈમથી હું આના વિડીયો જોતો હતો કે કેવી રીતે બ્લોગ ઉતારવા, કેવી રીતે ફોન પકડવો, કેવી રીતે એડિટિંગ કરવું, અને મેન કયા એપમાં સારું એડિટિંગ થાય, પછી આ થંબનેલ કેવી રીતે બનાવવું, એ બધું રહ્યું ને હું ખાસા ટાઈમથી વિડીયો જોતો હોય. અને હું ડેઈલી એવા વિડીયો જોતો જ હોય કે હું એવું શું કરું કે મારા રહ્યું ને હજી આની કરતાં સારું હું પરફોર્મન્સ આપી શકું. તો આવી રીતે હવે આપણે કાંઈક કામ કરવાનું ચાલુ કરી દીધું હોય, અને તમે ટ્રાય કરી શકો, ખોટું નહીં. પણ મહેનત માંગશે આ વસ્તુ, મહેનત માંગશે, ટાઈમ માંગશે. મિનિમમ તમારે રહ્યું ને 2-3 વર્ષ તો રહ્યું ને ભૂલી જ જવાનું બધું, કે તમને રહ્યું ને પૈસા મળશે કામ નથી, એવું કાંઈ નહીં. પહેલાં તમારે 1-2 વર્ષ તો રહ્યું ને આવી રીતે રહ્યું ને મહેનત કરીને નાખવું જ પડશે. અને એ વ્યૂ આવે કે ન આવે, પણ તમારે ડેઈલી વિડીયો રહ્યો ને બનાવીને અપલોડ કરી જ દેવાનો, એ પછીની વાત. વ્યૂ આવે સબસ્ક્રાઈબર વધે કે ન વધે, પણ એકવાર રહ્યું ને તમારે અપલોડ કરવો પડે તો થાય. શરમ મૂકીને હું પહેલાં રહ્યું ને પબ્લિકમાં બોલવાથી અચકાતો હતો, પણ હવે ધીમે ધીમે જેમ દિવસો જાય ને જેમ એક વિડીયો બનાવતો જાવ ને એમ બધું કમ્પ્લીટ થતું જાય. કાંઈક આવી રીતે હવે આને બંધ કરી દેવી, ઘડીક હવે ફોનમાં ગેમ બેમ રમી લેવી. નકર આપણા મિસ્ટર ઇન્ડિયન એકરનો વિડીયો આવી ગયો, એ જોઈ લેવી. આમ તો લેપટોપમાં જોઈ લેવી, બીજું કાંઈ આડું અવળું કર્યા કરતા. સર્ચ મારી દેવી પહેલાં, ઓટકા સારા આવે, મિસ્ટર ઇન્ડિયન હેકર આવી ગયું. એમનો નવો વિડીયો આવી ગયો. अच्छा गाइस, सच सच बताना, बिल्कुल सच सच। તમે જો आज आ रहे हैं, क्या कभी आपके साथ में ऐसा कुछ हुआ है, जैसे कि मान लीजिए आपके एग्जाम्स आने वाले हो
और आपने उन एग्जाम्स के लिए बहुत 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 ज्यादा तैयारी की हो, या तो उस वक्त या फिर आपके एग्जाम्स निकल चुके हो उस वक्त, તો મસ્ત મજાનો આમનો આપણે બ્લોગ જોઈ લેવી. અને આપણા ઇન્ડિયામાં રહ્યું ને નંબર 1 બ્લોગર એક આ મિસ્ટર ઇન્ડિયન હેકર અને એક સૌરભ જોશી, આ બે. અને આમના વિડીયો આપણે ડેલી જોવી, કારણ કે ફૂલ કોમેડી દોય, બાકાજી કી દોય, બાજવાનું તોડા ફોરી ને એવું દોય ને એવું જ ગમે તમારા ભાઈને. મસ્ત મજાનો આજનો બ્લોગ જોઈ લઈએ આમનો, પછી આગળ કાક કરીએ. ફાઇનલી સાંજના વાગ્યા છે અને આપણે મસ્ત મજાની મેગી બનાવી. જો પહેલી વાર મેગી બનાવી, ખબર નહીં આવે કેવી બને, જોઈ જેવી બને. મેગી તો થોડી જ નાખી દીધી, પાણી નાખી દીધું. હવે થોડીક ઉકળા પાણી પછી આમાં મસાલો નાખશું. પહેલાં ટમેટાને આપણે કાપી નાખીએ. મેગી થઈ ગઈ રેડી. હવે ઉપર મસાલો નાખી દઈએ મસ્ત મજાનો, પછી હાલે નાખશું. કઢી ઉકળવા દઈશું, કારણ કે આ પાણી બધું બળી જાય, મસ્ત થઈ જશે. પછી